નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશોક શર્મા એક્શન એગ્રીસાયન્સ હાઈવેઝ માંથી. જો આજે આપણી હાઈવેઝની ટીમ છે ને એ ત્રાકુડા ગામ છે, ગોંડલ વિસ્તારની અંદર ત્રાકુડા ગામ છે. અહીંયા ઊભી છે ને ડિસેમ્બરનો મહિના છે 2024નો. અને ખાસ આપણે જો એક્શન હાઈવેઝ યાની હાઈવેઝ કંપનીની જો મરચી છે સાનિયા, એના ખેતરની અંદર ઊભા છે. આપણે સાથે ખેડૂતભાઈ પણ છે અને અહીંયા આપણે સ્ટાફ પણ છે. તો હર્ષલ, પહેલે તો આપણે ખેડૂતભાઈનું એક ઇન્ટ્રોડક્શન થોડુંક જરાબ કરાવો. નમસ્કાર, હું હર્ષિલ વેકરિયા. આપણી સાથે છે સમીરભાઈ અને આપણે અત્યારે ત્રાકુડા ગામે ઊભા છે. અને સમીરભાઈ, આપણે ચર્ચા કરીએ કે તમે કઈ વેરાયટી વાવી છે, કેટલા વીઘામાં વાવી છે અને શું શું કર્યું છે. આપણે આ તો પેલા મારું નામ જણાવું. સમીરભાઈ અજીતભાઈ ડોટિયા. બરાબર. મારું ગામ ત્રાકુડા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. મારો મોબાઈલ નંબર 9621416555. અને હું તો પેલા આપતો હતો ગાડી ખટારા. બરાબર. મેં ખેતી કરી નથી. હમણાં 2 વર્ષ ત્યાં પોર મારે કપા હતો. આ પહેલું વર્ષ છે. હું મરચા સારતો હતો ને બધા ખેડૂના. એટલે મને જેને પૂછ્યું ને એમ કે ભાઈ મેં સાનિયા વાવી છે. એટલે આપણે વાવી સાનિયા. બરાબર. પહેલું જ વર્ષ. જો આ સાનિયા, આ પહેલું જ વર્ષ. અને આ ક્વોલિટી માલ બન્યું હોય. કોઈ એટલું ફોરવર્ડ નથી. મરચું બહુ સારું બન્યું. આવો વરસાદ રહ્યો તો આ તમે જોવો જ છો. નજર આમે જ ખેડો. આ મલ્ચિંગ ઉપર બનાવેલું છે. હા, મલ્ચિંગ ઉપર. મલ્ચિંગ ઉપર બનાવેલું છે. આ વર્ષે સખત વરસાદ બહુ વધારે વરસાદ બહુ એમ અમને માં તો ભરી જાય. બરાબર. એવી પોઝિશન એમ કે મરચી ફેલી જ થઈ જાય. બરાબર. રીએમ જ નહોતી. સાનિયા ઊભી છે. હા, તો સાનિયા ઊભી છે. શું લાગે છે તમારે ખેડૂતો અહીંયા આવે તો પ્રોડક્શન ની વાતો કરીએ તો શું? અમારે ગામના બધા ખેડૂત આવે ને જે મરચી વાવે કે કોઈ કે 50 મણ થશે વીઘે, કોઈ કે 55 મણ થશે, કોઈ કે 60 મણ થશે. એવો બધાયનો ગામનો કહેવાનો બધાયનો છે. આજે આપણે ઉભા છે ને સમીરભાઈ, જે તમારે ખેતર ઉપર માલ લાગેલું છે 1 મહિને થઈ ગઈ, તો મારી ગણતરી એવી છે કે તમારે 65-70 મણથી ઉપર ક્વોલિટી સૂકું એકદમ કમ્પ્લીટ માલ. આપણે આ પેલું વરા વાવ્યા જે આવે છે ને ગામના બધા એમ કે છે 60 મણ કે વીઘે થાય એમ કે છે. આ જો માલ લ્યો તમને દેખાય. આ જો ને તમારી એક ડાળી ઉપરની મારે આથી ગલતીથી તૂટી ગઈ છે. તમે માલ જો કેટલું મરચું લાગેલું છે એની અંદર. અને આ બધું ઢરી ગઈ છે. હાવ બરાબર. આ તમારે કેટલા વીઘામાં વાવેતર કરેલું? વાવેતર કરેલું 10 વીઘામાં. બરાબર. અને આ તમારું પહેલું વર્ષ છે. પહેલું જ વર્ષ આપણું. આ તમને વેરાયટી કેવી લાગી? વેરાયટી સાનિયા જ વવાય, બીજી વવાય નહીં. બરાબર. મારું એટલું ખેડૂત મિત્રને વિનંતી કે સાનિયા સિવાય બીજું વવાય નહીં. રોગ જીવાત આને 1 મહિનાથી આ છટકાર કર્યો નથી આપણે દવાનો. 1 મહિનાથી દવા મૂકી દીધી છે. કોઈ જાતની દવા નથી છાંટી, કાંઈ ખાતર નાખ્યું, ચડાવ્યું જ નથી. મહિના દીધી ખાલી પાણી. તો આ જોઈ લ્યો તમે. હજી કોઈ જાતનો આમાં ટૂંકમાં કઈ વાયરસ નથી દેખાતો, કોઈ હીરું નથી, કોઈ તો સમીરભાઈ, આપણે શું છે, જો ખેડૂત બિચારો કિસાન છે, બરાબર. ખેડૂત દુકાન ઉપર જાય, કોઈ પણ ડીલર એને કદાચ ખોટું બિયારણ આપતું હોય તો પણ તમારે પ્રમાણે ખેડૂતને ખરેખર સાનિયા. અમારે મેં બિયારણ લીધું હોય સાગર એગ્રોમાં. બરાબર. આપણે ત્રાકુડા. એનું બિયારણ ઓરિજિનલ આવે સાગર એગ્રોમાં. અમે સાગર એગ્રોમાંથી હું તો કહું ખેડૂતને માલ તમે લઈ આવો. બરાબર. આપણી વિનંતી કે સાગર એગ્રોમાં માલ ઓરિજિનલ છે. મેં એની પાસે 45 પડી લીધું. બરાબર. એમાં મેં રોપ કરીને અને 20,000 નો મેં રોપ વેચી નાખ્યો. બરાબર. 20,000 રૂપિયા વધારે થઈ ગયું. બધું ગુજરી ગયું. એ કોઈ ઝાડું ફેલ નો. થોડું ક્લોઝ ભાઈ બતાવો ને કેટલું સેટિંગ લાગેલું છે. તમે માલ જો ભાઈ, એક ડાળી તમારે હાથમાં છે ને મરચા મૂકવાની જગ્યા નથી. જ્યાં પગ મૂકી ત્યાં તો મરચું વધારે લાગેલું છે. જ્યાં પગ મૂકી ત્યાં મરચું ફટાક્યો થાય, મરચું ભાંગી જાય. તો તમે બહુ સરસ કર્યું. કેમ સાનિયા વાવ્યું? મારે પોર પાછું છે ને 20 વીઘાની વાવી છે, પણ મારે સાનિયા જ વાવવું. સાનિયા સિવાય નથી વાવવું. અને આમાં બગાડ એવડો છે નહીં. જો પથ્થરી થાય તમે તો જોઈ ને. બરાબર. બગાડ સાનિયામાં ફોરવર્ડ સાવ ઓછું નીકળે. બાકી બીજી કંપની બીજીમાં તો બહુ જાજુ દેખાય, આમાં જ સાવ ઓછું નીકળે. હું તો બધા ઘેરા જોવા જાઉં છું. મેં વાવ્યું લગભગ 10 ઘેરા હું જોઈ આવ્યું. આ સાનિયામાં બગાડ નથી નીકળતો. અને મરચી હજી કટ નથી, નબળી પડી. ક્વોલિટી આ દેખાય. આપણે વિડીયોમાં દેખાડો. આપણે માલ તો જો એટલું પ્લાન્ટ માલ તો ફરી ગયું આખું બધું. ગામમાં અમારે બધા દુકાન વાળા ને એગ્રો વાળા ને કે ને બધા ખેડૂત જોવા આવે કે આવી મરચી ગામમાં ક્યાંય ઘેરો નથી. આવો. અને મેં તો પેલું જ વાર, મને તો આટલી ખબર નથી પડતી આમાં. બરાબર. તો ખેડૂત મિત્રો, આપણે ત્રાકુડા ગામનો આપણે સાથે સમીરભાઈ પણ અહીંયા હાજર છે અને પહેલી વખત મરચી બનાવી છે. એટલે કહેવાનું એવું છે કે નવા ખેડૂતો કે જૂનો ખેડૂતો ખરેખર એને રફ એન્ડ ટફ સાનિયા રહેવા જ વેરાયટી બનાવવી જોઈએ અને તેની ખેડૂતને કોઈની ખોટ ના જાય. કેમ કે વરસાદ વધારે હોય કે ઓછી હોય, સાનિયા એવી ટકી જાય. ગમે એવડો વરસાદ પડે ને આ મરચી કઈ નથી. મારે અહીંયા નીચાણમાં છે, વાડીનું પાણી લાગે છે, તોય આ મરચીને કઈ નથી. ખેડૂત મિત્રો, અમે ડિસેમ્બરનો મહિના છે 2024નો. અમે ત્રાકુડા ગામમાં ઉભા છે. તમે ખરેખર જો કોઈ જૂનું વિડીયો નથી, હાલનો કરંટ વિડીયો છે. તમે વેરાયટી જોઈ શકો છો. સાનિયા જ છે સમીરભાઈ.
ખરેખર માલ એટલે લાગેલું છે. બાકી ભલામણ બીજું કોઈ હર્ષલ? બસ આપણે કોઈ પણ નવો ખેડૂત હોય કે જૂનો હોય એમને ખાસ કરીને કોઈ મરચીની હાઇબ્રિડ વાવી હોય તો એક્શન એગ્રી સાયન્સની સાનિયા જ વાવી. હાઈવેઝ કંપનીનો સાનિયા ભાઈ, બ્રાન્ડ એટલે બ્રાન્ડ જ છે. સમીરભાઈ બાકી મજામાં ને? ખુશ છો ને તમે? ખુશ એકદમ ખુશ, આપણે ખુશ. ચલો બિયારણ તમારું ઓરિજિનલ આવે સાનિયા. ઓરિજિનલ આવે સાનિયા. એને ઉગવામાં એને તમે કોઈ તકલીફ કોઈ નથી જાતનું આપી. કઈ તકલીફ નહીં, એક જ દાણે દાણો ઉગી ગયો. છેલ્લા 10 વર્ષથી સાનિયા છે માર્કેટમાં, કોઈ જાતનું હું કોઈ સાનિયા તકલીફ સારું લગભગ 7-8 વર્ષથી સાનિયા સારું મરચું ફેરા કરતો હતો હા. ગાડીમાં ખટારામાં ચલાવતો ને ત્યાં. આપણે સમીરભાઈની સ્ટોરી કેટલી જોરદાર છે. ખટારામાં બીજા ખેડૂતોનું સાનિયા લઈને બજારમાં વેચવા જતા હતા. હા, આપણે જ્યારે મોટા ભરોસો ભાગે હતો. ખેડૂત કહેતા હતા કે કઈ મરચું સાનિયા. તો આ વર્ષે સમીરભાઈએ પણ 10 વીઘા સાનિયા બનાવ્યા. સાનિયાનું અને આવતા વર્ષે 20 વીઘા બનાવવાનું છે આવતા 20 સાનિયા. વીઘા સાનિયા. તો ખેડૂત મિત્રો આવનારને ટાઈમે કે 2025 જો તમારે પણ મરચીની ખરીદી કરવી હોય ને, એક્શન એગ્રી સાયન્સ યાની હાઈવેઝ બ્રાન્ડનો સાનિયા રેવાજ મરચાની ખરીદી કરવાની અને પોતાની ખેતરની અંદર વાવેતર કરવાનું. ધન્યવાદ.